13મા અધ્યાયના 5 શ્લોક ચાલે છે. બ્રહ્મ જ્ઞાનની ભગવાને શરત આપી છે. એત જ જ્ઞાનમ ઇતિ પ્રોક્તમ અજ્ઞાનમ તદનોન્યથા કરીને 13, 14 અને 15 એ સમગ્ર બ્રહ્મ વિદ્યા અને વેદાંત અને ઉપનિષદનો સાર ઉપદેશ આપવાની એક અદભુત પ્રણાલી જે ભગવાનના મુખેથી કહેવાય છે. બંધ કરી અહીંથી જ ગીતા શરૂ થાય છે. 13મા અધ્યાયથી જ એમ કહીએ તો ચાલે. અર્જુનના તમામ પ્રશ્નોના જવાબ આપીને ભગવાનને હવે પોતાના તરફથી કહેવું છે. અને સૌ કોઈની આ બ્રહ્મ વિદ્યામાં ભૂખ પણ નથી અને પહોંચ પણ નથી. એવી આ બ્રહ્મ વિદ્યા વેદાંતનો સાર, જેમાં ક્ષેત્ર 5 દિવસથી ચાલે છે. કોઈ આખો અધ્યાય નથી કહેવાનો, પણ અર્જુનના બાળનાથના પૂછેલા પ્રશ્નના આધારે આ ચાલી રહ્યું છે. આત્મજ્ઞાનની પ્રાપ્તિના મૂલ્યો. તો વેદાંતની પ્રણાલી એ છે, અનુભવની પ્રણાલી એ છે, આ ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞને જુદો કરીને સાક્ષી, દ્રષ્ટા, આત્મા, ક્ષેત્રજ્ઞ, પુરુષ, આ દ્રષ્ટા સાક્ષીપણું જન્માવા માટે વેદાંત નથી. વેદાંત તો આ દ્રષ્ટા સાક્ષીને ભસ્મીભૂત કરીને આને બ્રહ્મ જાણવા માટે છે. તો દ્રષ્ટા સાક્ષી થઈને ફરવા માટે વેદાંત નથી. આવો અને ક્ષેત્રજ્ઞ જાણવો છે. શા માટે? જો ક્ષેત્રજ્ઞપણું જાણી જાવ તો આ દેહમાં જાણવા વાળો, હવે આ જે જાણવા વાળો છે આ ક્ષેત્રજ્ઞ, હું જાણવા વાળો છું, હું સાક્ષી છું, હું દ્રષ્ટા છું ને, વેદાંત તો હવે અહીંથી શરૂ થાય છે. આટલું તો યોગ પણ કરી આપે છે, આટલું તો સાંખ્યિકો પણ કરી આપે છે, આટલું તો જૈનો પણ જાણે છે. વેદાંતની ફલશ્રુતિ આ દ્રષ્ટાને, આ સાક્ષીને, આ જ્ઞાતાને બ્રહ્મ જાણવા માટે છે. જ્યાં જ્ઞાતા, દ્રષ્ટા અને સાક્ષીનું સ્મશાન રચાઈ જાય છે, જેને 15મા અધ્યાયમાં ભગવાન પુરુષોત્તમ કહી રહ્યા છે. ઉત્તમ પુરુષો અન્ય. અને આ પદના સાક્ષાત્કાર માટે આ 13, 14 અને 15મો અધ્યાય છે. તો આટલે સુધી પહોંચેલા અને અહીં સુધી ભૂખ જગાડેલા માટે છે આ. બાકી 13મા અધ્યાયથી આગળ ગીતામાં સામાન્ય મનુષ્યની પહોંચ નથી એમ તો ના કહેવાય, પણ ભૂખ નથી. હા, નહીં તો વળી પોતે પોતાના સ્વરૂપમાં જવામાં વાર કેટલી. એક ઘરનો દરવાજો હોય, એના ઉપર લખ્યું હોય અંદર આના મના હે, તો તમે રોકાઈ જાઓ, બહાર બોલાવો જે અંદર બેઠો છે એ કહે તો અંદર જવાય. પણ આવું બોર્ડ તમારા ઘર આગળ લખ્યું હોય તો કઈ તમને નડતું નહીં, વંચાય છે પણ સીધે સીધા અંદર જતા રહો છો આનંદીબેન. तो तमने तमारा में फूल और टहनी तोड़ने में परिश्रम है, अपने आप को जानने में क्या परिश्रम. एक बात एवी कहेवाय છે, પોતે પોતાને જાણવામાં શું પરિશ્રમ, માટે કોઈ પરિશ્રમ નથી. તે છતાંય મહાન પરિશ્રમ છે. કેમ પરિશ્રમ છે? એટલા માટે છે કે 5 પ્રકારના જે કોષ ગણ્યા, આવરણ ગણ્યા, એમાં પ્રથમ પહેલું આવરણ તે વિજ્ઞાનમય કોષ છે. વિજ્ઞાનમય કોષ એટલે શું? એક અખંડ શુદ્ધ સચિદાનંદ, જેને ભગવાન પુરુષોત્તમ કહી રહ્યા છે. વિજ્ઞાન ઘન વિજ્ઞાતા, પ્રજ્ઞાન ઘન બ્રહ્મા. આ પરમાત્મામાંથી એટલે મારામાંથી ઉઠતું જે જ્ઞાન છે, જ્ઞાન પુરાણ, અને આ જ્ઞાન પુરાણ જ મારામાં આવરણ કરે, વિજ્ઞાનમય કોષ. આ મારું જે જ્ઞાન પુરાણ પૂર્યું છે, આ જ્ઞાન પુરાણને ક્ષેત્ર કહી દો. પછી એના નામ પદ આપો. જ્ઞાન પુરાણને પુરાણ કહી દો, વૃત્તિ કહી દો, વિચાર કહી દો, મન કહી દો, બુદ્ધિ કહી દો, ચિત્ત કહી દો, અંતઃકરણ કહી દો, દેહ કહી દો, ઇન્દ્રિયો કહી દો, પદાર્થ કહી દો, અને આવું અનંત બ્રહ્માંડ કહી દો. પણ તત્વતઃ એ મુજ ચિદ બ્રહ્માથી ઉઠેલું જ્ઞાન પુરાણ જ છે. પછી આ જ્ઞાન પુરાણને માયા કહી દો, પ્રકૃતિ કહી દો, મારો સ્વભાવ કહી દો, મારી લીલા કહી દો, મારી મોજ કહી દો, પણ તત્વતઃ ઉઠેલું જ્ઞાન પુરાણ છે.
જેને ભગવાન પ્રસ્તુત અધ્યાયમાં ક્ષેત્ર કહે છે. હા, તો ઇદમ શરીરમ કૌંતેય ક્ષેત્રમ મિત્યભિધીયતે. આ ઉઠતું જ્ઞાન પૂરણ છે અને જ્ઞાન પૂરણ જ મારામાં આવરણ કરે છે. ઉઠતું જ્ઞાન જ મને આચ્છાદિત કરી દે છે. આચ્છાદિત તો નહીં કરતું, પણ મને એક દેશીય કરી દે છે. હું જાણનારો થઈ ગયો એટલે હું આ શરીર રૂપી જાણના માપમાં આવી ગયો. આવી નહીં ગયો, ભાસું છું. અને આજ મારી પ્રથમ પહેલો કોર્સ છે ક્ષેત્રજ્ઞ, જે મારા અનંત બ્રહ્મપણાને જાણે કે ઢાંકી દે છે. વેદાંતમાં અજ્ઞાન એટલે ન જાણવું ના થાય. વેદાંતમાં અજ્ઞાન એટલે વિશેષ જાણવું. વિશેષ જાણવું. આ ક્ષેત્રના માપમાં વિશેષ જાણી લેવો પોતાને. એટલે સામાન્યપણાનો બોધ વિસ્મૃત થઈ ગયો, દબાઈ ગયો છે. વેદાંતમાં એવું કોઈ અજ્ઞાન નથી જે અજ્ઞાન, જે તમે જે રીતે અજ્ઞાન સમજો છો. ઉઠતું જ્ઞાન જ અજ્ઞાન છે વેદાંતમાં. તો આ ક્ષેત્રના માપમાં જે ક્ષેત્રજ્ઞપણું છે, આ જ પ્રથમ પહેલો કોર્સ છે. જ્ઞપણું લાગ્યું, આ જે જાણપણું લાગ્યું, આ જાણપણું જ બ્રહ્મને બ્રહ્મ નહીં થવા દેતું. અને આ જાણપણું કાપવા માટે આ 13, 14 અને 15મો અધ્યાય છે. ભગવાન એવી અદભુત યુક્તિ કરી છે. જો તમારી નજર પહોંચે તો, તમારે આંખો સાંભળો તો આંખો કહી શકું, પણ તમારી ઉપાડવાની તાકાત હોય તો આ 13મો અધ્યાય છે. અહીંયા એક જગાવે આયા છે અને આજથી 25 વર્ષ પહેલા આના એક એક અક્ષર ઉપર આખી રાત બોલ્યો છું. અને અત્યારે તો મને ખાલી પૂછ્યું છે એટલાના અર્થમાં હું કહું છું. તો દ્રષ્ટા સાક્ષી થઈને ફરવા માટે વેદાંત નથી. આટલું યાદ રાખજો. સાક્ષી તમે 3 કાળે નથી. જેમ હું પુત્ર 3 કાળે નથી, તો મારા બા આયા તો હું પુત્ર છું, નહીં તો હું તો છું જ. હા, તો હું પતિ 3 કાળે નથી, તો પત્ની સામે આવી છે એટલે હું પતિ છું, નહીં તો હું તો છું જ. તો આ તો બધા મારા સંબંધના નામ છે. સંબંધ છે, ઓળખ ન થાય. તો મારો આખરી જે સંબંધ છે તે તો ક્ષેત્રજ્ઞનો જ છે. એ તો કોઈ સાક્ષ્ય સામે આવ્યું છે એટલે હું સાક્ષી છું. એ તો એવું કોઈ દ્રશ્ય સામે આવ્યું છે એટલે હું દ્રષ્ટા છું. એ તો એવું કોઈ અનાત્મા સામે આવ્યું છે એટલે હું આત્મા છું. એટલે એવું કોઈ જ્ઞેય સામે આવ્યું છે માટે હું જ્ઞાતા છું. ના, પણ આ પણ મારા સંબંધનું નામ છે. આ સંબંધથી અતિરિક્ત તમને જાણ્યા છે અને આને કહે છે સાક્ષાત્કાર. બીજા બધા સંબંધ તો બાધિત થઈ જાય. જો તમને ક્ષેત્રજ્ઞપણાનું જ્ઞાન થઈ જાય તો કર્તૃત્વ બાધિત થઈ જાય. ના આપ કરતા દેખાય, ના બીજો કરતા દેખાય. કારણ કે ક્ષેત્રજ્ઞમ ચાપી મામ વિદ્ધિ. આ ક્ષેત્રને જાણનારો જે ક્ષેત્રજ્ઞ છે તે તો આપણા બધે સર્વ ક્ષેત્રે શુભારત એક જ છે. એક જ છે. એ તો તત્ત ઉપાધિ અનેક થઈને લાગે છે. તો એ ક્ષેત્રજ્ઞનું જેને બોધ થાય છે તેનું કર્તૃત્વ બાધિત થઈ જાય, ભોક્તૃત્વ બાધિત થઈ જાય, આખું ક્ષેત્ર બાધિત થઈ જાય. પણ આ ક્ષેત્રજ્ઞના જ્ઞાતાપણાને કોણ બાધિત કરાવે? સો સદગુરુ મેરિયા. અને ગુરુની અહીં જરૂર પડે છે. ગુરુની અહીં જરૂર પડે છે. અને જેની પાસે એ વેદાંતનો બોમ્બ ગોળો નથી, જેની પાસે એવા બ્રહ્મનિષ્ઠ અને બ્રહ્મવેતા સદગુરુનો આશ્રય નથી, અને એ આટલે સુધી અધ્યાત્મ પૂરતી માની લે છે. હું સાક્ષી છું. સાક્ષી તો ક્યારે ફરિયાદી થઈ જશે આનું કઈ ખબર નહીં. બાળના સાક્ષી થઈને ફરશો તો હું સાક્ષી છું, સાક્ષી છું, સાક્ષી છું. પણ કેટલાના સાક્ષી છો તમે? હમણાં હાલ ફરિયાદી થશો. મને ભૂખ લાગી છે, ફરિયાદી થઈ જાય. ફરી યાદ કરવું, કાં તો આરોપી થઈ જશો, આરોપ લઈ લેશો. અરે બાપજી, મારા માટે દુઃખના ડુંગર. ક્યાં ગયો સાક્ષી? તમે સાક્ષી થઈને ફરી ના આંકો. આ સાક્ષીનું નિર્વાણ કરવા માટે, આ સાક્ષીને ભસ્મીભૂત કરવા માટે, આ સાક્ષ્યના સાક્ષીમાં ફેંકીને એ પોતાના પુરુષોત્તમ સ્વરૂપનું અનુસંધાન કરવા માટે વેદાંત છે. અને આ વેદાંતની ફલશ્રુતિ છે. જેને ખબર પડે છે તો કે એના માટે ઉપાય શું? જુઓ બા, ઉપાય તો શું ઉપાય છે? કેટલાય જો ઉનાળમાં તમારે સમજવું હોય બા, તો કોઈ પ્રમાણ કામમાં ના આવે. કારણ કે એ બ્રહ્મ તો, જેને તમે બ્રહ્મ કહો છો, એ તો તમારા જ્ઞાતાનું જ અબાધિત રૂપ છે. સાક્ષીનું જ અબાધિત રૂપ છે. સાક્ષી પણ બાધિત થયા પછીનું રૂપ છે. અને તમારા પોતાનું જ રૂપ હોવાના કારણે તમને કદી પ્રત્યક્ષ ના થઈ શકો.
માટે કોઈ પ્રત્યક્ષ પ્રમાણ કામમાં ના આવે. હું તમને હાથ જાલીને લઈ જાઉં ને પ્રત્યક્ષ બતાવું, એવું કોઈ પ્રત્યક્ષ પ્રમાણ કામમાં ના આવે. એ તમારા માટે પ્રત્યક્ષ ના થઈ શકે. તો તમારા માટે એ પરોક્ષ પ્રમાણ પણ નહીં. જેમ ઈશ્વર તમારા માટે પરોક્ષ છે, બાદ સ્વર્ગ નર્ક તમારા માટે પરોક્ષ છે, વૈકુંઠ આદિ લોક તમારા માટે પરોક્ષ છે, એવી રીતે બ્રહ્મપદ તમારા માટે પરોક્ષ નથી બા. અને પરોક્ષ નહીં હોવાથી કોઈ અનુમાન પ્રમાણ પણ કામમાં ના આવે. અનુમાનથી માનવું હોય તો માનો કે આ લોકના ઉપર બીજો લોક છે, બીજા લોક ઉપર ત્રીજો છે, ત્યાં વૈકુંઠ છે, ત્યાં ભગવાન બેઠા છે, તે આજુબાજુમાં બધા જીવન મુક્તો બેઠા છે. હા બા, અનુમાન બહુ સારું, પણ આ અનુમાન પ્રમાણ પણ એ બ્રહ્મ વિદ્યામાં કામમાં નથી. એવું કયું પ્રમાણ છે કે જે તમને બ્રહ્મની પ્રાપ્તિ કરાવે? બા આ 5 શ્લોકોમાં શરત પત્યા પછી ભગવાને અદભુત બ્રહ્મનું વર્ણન જે આમાં કર્યું છે, એમાં પહેલું લખી દીધું, જ્ઞેયમ યદ પ્રવક્ષ્યામિ યદ જ્ઞાત્વા અમૃત. આ જે જાણવા યોગ્ય બ્રહ્મ તત્વ છે, યદ પ્રવક્ષ્યામિ, એનું હું તને હવે પ્રવચન કરું છું. સાંભળ અર્જુન, યદ પ્રવક્ષ્યામિ યદ જ્ઞાત્વા, તેને જાણી જવા માત્રથી, યદ જ્ઞાત્વા અમૃત મશ્નુતે, એને જાણવા માત્રથી તે થઈ જઈશ. તો આજે એ જે જાણવા યોગ્ય છે બા, એ બ્રહ્મની પ્રાપ્તિ કેવળ એ જ્ઞાન વડે છે. બ્રહ્મની પ્રાપ્તિ કોઈ ધર્મ નથી કે ધર્મ અને કર્મકાંડની ઉપાસનાથી તમે મેળવી શકો. એ તો બધી તત્ત પરોક્ષ કલ્પનાઓ છે, અને તમારી કલ્પનાના લોકમાં દ્રઢ છે. જેવી તમારી કલ્પના છે તેવા લોકોમાં તે દ્રઢ છે. માટે કોઈ ધર્મ કર્મ પણ તેમાં કામમાં નથી નંદુબા. અને એ કોઈ બ્રહ્મ કોઈ ઉપાસનાની પદ્ધતિથી પણ પ્રાપ્ત કરી શકાય તેવું નથી. એ તો સાક્ષાત અપરોક્ષ સ્વરૂપ હોવાના કારણે એમાં કેવળ શબ્દ પ્રમાણ છે. અને આ 13, 14 અને 15 ભગવાન એક શબ્દ પ્રમાણ યુક્તિ દ્વારા જો તમારી નજર જાય તો, આ તો તમે મારામાં મને નથી જોતા, ને તો મારે ગીતાના વચન નહીં કહેવાની જરૂર. એ શબ્દ પ્રમાણ આપવા માટે તમારી સામે હાજર હું ઉભો છું, એ જ પૂરતો છું. પણ તે છતાંય તમે મારું શરીર જોઈ રહ્યા છો, મને નહીં જોઈ રહ્યા. જેનું હું વર્ણન કરું છું એ હું છું, અને એને તમે નહીં જોઈ રહ્યા. એટલા માટે મારે ગીતાનો આધાર લઈને તમારા જોડે વાત કરવી પડે છે, પ્રમાણ લઈને વાત કરવી પડે છે. આવો, અને ભગવાને પણ પ્રમાણ લઈને વાત કરી, કારણ કે અર્જુનની પણ તેની નિષ્ઠા નહીં. માટે એમણે કીધું કે ઋષિ ભી બહુધા ગીતમ, આ ઋષિઓ જે અનેક રીતે આને ગાયું છે, એ અર્જુન હું તારા આગળ કહી રહ્યો છું, સાંભળ, એમ કે છે. પોતે હતીને વાત કરે છે. અને અહીંયા હું પણ તમારી સામે હટીને ગીતાના પ્રમાણથી વાત કરી રહ્યો છું. ના હું ગીતાની વાત કરી રહ્યો છું, ના હું કોઈ થઈ ગયેલા કૃષ્ણ અને અર્જુનના સંવાદની વાત કરી રહ્યો છું. હું તો કેવળ મારી વાત કરી રહ્યો છું. પણ અને એ વાત કરી રહ્યો છું જે તમારી પણ વાત છે, અને તેનું નામ ગીતા છે. આવો, અને તે બ્રહ્મની પ્રાપ્તિ માટે કેવળ શબ્દ પ્રમાણ છે. શબ્દ પ્રમાણ તો કે આ શબ્દ પ્રમાણ પણ ગજબનું પ્રમાણ છે. શબ્દમાં એક એવી અચિંત્ય શક્તિ છે બા. કેવી? દાખલા તરીકે તમે હુઈ ગયા, મારા બા સુઈ ગયા છે, અને હું આવ્યો, બા ઉઠો, બોલો બા. હવે તમે જે મેં બોલ્યું એ સાંભળીને ઉઠ્યા, સમજીને ઉઠ્યા, કે ઉઠ્યા પછી તમે સમજ્યા કે મને કોઈ ઉઠાડે છે? બોલો જો નંદુબા, જવાબ આલો. બા ઉઠજો. આ તો તમે બા સમજીને ઉઠ્યા તો તમે ઊંઘતા જ નતા. અને જો તમે જાગીને સમજ્યા છો તો સમજવાનો કોઈ અર્થ જ નથી, જાગી ગયા છો. ના, એટલા માટે આપણા વેદાંતમાં ભગવાન આદિગુરુ શંકરાચાર્ય આદિ શબ્દનું અચિંત્ય શક્તિ માને છે. અચિંત્ય શક્તિ, જે એવી અચિંત્ય છે જે ચિંતના નહીં પામી શકાતી. કેમ ઉઠ્યા? બા ઉઠજો. અને એ જ રીતે જયારે એ ક્ષેત્રજ્ઞના સ્વરૂપનું વર્ણન શ્વેત કેતુ તત્વમસી, અને એ રીતે જયારે યુક્તિ પ્રયુક્તિથી આવું શબ્દ પ્રમાણ આપવામાં આવે છે, અને તે વખતે આ જ્ઞાતા પણ વિસર્જિત થઈને જ્ઞાતા અને જ્ઞેયના વિભાગમાં દેખાતું આખું એ દ્રશ્ય પ્રપંચ બાધિત થઈને એકલી બ્રહ્મ સત્તા વધે છે. આ બ્રહ્મ ઉપદેશ આપવાની પ્રણાલી છે, અને એ કેવળ શબ્દ પ્રમાણ વડે. આ વિદ્યા બ્રહ્મ વિદ્યા છે, અને બ્રહ્મ વિદ્યા માત્ર યદ જ્ઞાત્વા અમૃત મશ્નુતે, આ શબ્દને પકડી રાખજો. આના જાણવામાં, उसके जानने के बाद कुछ करना नहीं रहता है. जिसके जानने के बाद कुछ करना शेष रहता है उसको अपरा विद्या बोलते हैं. જાણો, કરો અને પછી પામો, અને પછી ખોવો. જાણો, કરો અને પછી પામો, અને પાછું ખોવી દો. અને ખોતા શું ખોશો? આ બ્રહ્મા ભુવના લોકા પુનરાવર્તિનો અર્જુના. હે અર્જુના, બ્રહ્મલોક સુધીના જેટલા પણ લોક છે, અને તે બધા પુનરાવર્તિનો અર્જુન. મામુપેત્ય તો ક્વાંત્ય પુનર્જન્મમ ન વિદ્યતે. એ મામુપેત્ય, એક મને પ્રાપ્ત થયા પછી
તારે પાછા ફરવાપણું નથી. અને ભગવાનનું જે નામ છે તે પુરુષોત્તમ છે. એ આ ક્ષેત્રજ્ઞપણું, આ જે તમારું જ્ઞાતાપણું, આ જે તમારું જાણપણું અત્યારે હાલ આમ ઉપાડી લઉં અને કેવળ તમે વધો. ત્યાં ગયા પછી ન તદ્ભાસતે સૂર્યો ન શશાંકો ન પાવક યદ ગત્વા નિવર્તન્તે તદ્ધામમ પરમમ મમ યસ્મિન ગતાન ભુવિતાન ભૂય, એમ કરીને ગીતામાં જ્યાં જ્યાં કહેવામાં આવ્યું છે તે આ. બાકી કોઈ પણ જગ્યાએ તમે કોઈ પણ પદાર્થ, કોઈ પણ વિશે જાણો, આ ગોળ છે, ગળ્યો છે, આખું જાણ કરો, પણ જાણ્યા પછી પણ પ્રયત્ન કરો અને પ્રયત્ન કર્યા પછી પામો. યોગ વિદ્યાથી લઈને જેટલી પણ વિદ્યાઓ છે બ્રહ્મ વિદ્યા અતિરિક્ત, એ બધી વિદ્યામાં જાણો, જાણ્યા પછી કરો, કર્યા પછી પામો, અને પામ્યા પછી કાળના પ્રવાહમાં તમે ખો. ના, એ તો ખોવું તો પડશે જ નંદુબા, કારણ કે એ કર્યા પછી જે પામવાનું આવે બધું ખોવાનું આવે. કોઈ એવી વસ્તુ છે ખરી નંદુબા કે જે પામ્યા પછી ખોવાની ના આવે? એ જ જ્ઞાતવા, એ તો કેવલ જાણ માત્રથી છે અને એ ક્ષેત્રજ્ઞનું સાચું સ્વરૂપ છે. અને આ વેદાંતની ઊંચાઈ છે, જેમાં ક્ષેત્રજ્ઞમાં જ્ઞપણું પણ બાધિત થઈને ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ બંને પ્રલયને પામી જાય છે. માટે આવો નંદુબા. બાળનાથે તો મને આટલી જ પૂછ્યું છે ખાલી કે આ 13મા અધ્યાયમાં એત જ જ્ઞાનમ ઇતિ પ્રોક્તમ અજ્ઞાનમ મદનોન્યથા, ભગવાન ક્ષેત્રનું વર્ણન કરી ચૂક્યા છે કે આ ક્ષેત્ર છે. મહાભૂત્યાની અહંકારો બુદ્ધિમ વ્યક્ત એવ ચ ઇન્દ્રિયાણી દશંકમ ચ પંચેન્દ્રિય ગોચરા ઈચ્છા દેશ સુખમ દુઃખમ સંઘાત ચેતના ધૃતિ ઇતિ ક્ષેત્રમ સમાસેન સવિકાર મુદામ ઇતિ. આ જેની ઇતિ કહી શકો અને આ કહીને જેની ઇતિ કહી શકો, જેને જાણવા લઈ શકો બા, અને જેને આ કહી શકો, એવી 24 તત્વોની પ્રકૃતિ આ શ્લોકોમાં વર્ણન કરી અને એના 7 વિકારો પણ વર્ણિત કરી દીધા. અને ભગવાન એક અદ્ભુત ક્ષેત્રજ્ઞના મૂળ બ્રહ્મ સ્વરૂપનું વર્ણન આ 13મા અધ્યાયમાં કર્યું છે. જેને આ 13મા અધ્યાયની ફલશ્રુતિ ખબર પડી જાય બા, એને પછી છે કે ઘરમાં જતા કેટલી વાર 3 દરવાજા છે. 14મા અધ્યાયમાં 3 દરવાજા બતાવ્યા અને એ 15મા અધ્યાયમાં યુક્તિ કરી. પણ સીધું ભગવાન ક્ષેત્રજ્ઞનું વર્ણન ના કરતા વચ્ચે એક 5 શ્લોકોનું લિસ્ટ આપી દીધું અને પછી કહી દીધું કે આટલું જ મારા મતે જ્ઞાન છે, બાકી બધું અજ્ઞાન છે. એમ કે છે એ તો જ્ઞાન ઇતિ પ્રોક્તમ. તો બ્રહ્મનું વર્ણન કરતા પહેલા આ થોડું અસંગત લાગે, પણ તો એ અસંગત નથી બા. ક્ષેત્રનું જ્ઞાન તો બધાને થશે, પણ આ ક્ષેત્રજ્ઞનું જ્ઞાન, આના બ્રહ્મ સ્વરૂપનું જ્ઞાન કોને થશે? એત જ જ્ઞાન, જેનામાં 20 મૂલ્યો હશે, જેને આ 20 મૂલ્યોની સાધના કરી હશે. તો 5 દિવસથી કહી રહ્યો છું, હજુ કાલનો દિવસ કદાચ ચાલે, કદાચ પરમ દિવસ સુધી ચાલે. બાળનાથજી, આના 2 અર્થ થાય છે મયંકભાઈ. એત જ જ્ઞાનમ ઇતિ પ્રોક્તમ, એત જ જ્ઞાનમ એમ કીધું, આ જ મારા મતે જ્ઞાન છે. તો જ્ઞાન થયા પછી બ્રહ્મ જ્ઞાનીના વિશે લક્ષણો સ્વભાવ બની જાય છે. અને જ્ઞાન થયા પહેલા સાધકે આવો સ્વભાવ સદગુણ વડે બનાવવો પડે છે. 2 વાતો છે. સાધકની કક્ષાએ જોવા જાવ તો આ 20 મૂલ્યો સાધવાના છે, અને સિદ્ધની કક્ષાએ જોવા જાવ તો આ 20 મૂલ્યો સ્વભાવ બની જાય ત્યારે સમજવું જ્ઞાન થયું છે. ત્યાં સુધી નહીં. તો આ 20 મૂલ્યો જયારે સ્વભાવ બની જાય ત્યારે સમજવાનું જ્ઞાન થયું છે. અને એક સ્વભાવ હોય અને એક ગુણ હોય, આ બંનેમાં ફરક હોય નંદુબા. સ્વભાવ કોને કહેવાય? જેમ આ બેન છે સેન્ટ છાંટીને આવ્યા છે, આમના કપડામાંથી સુગંધ આવે છે, તો સેન્ટની જે સુગંધ છે આ એ સેન્ટનો ગુણ છે, સ્વભાવ નહીં. અને ફૂલમાં જે સુગંધ છે એ તો એનો સ્વભાવ છે બા. તો જયારે બ્રહ્મ જ્ઞાન થશે ત્યારે 20 મૂલ્યો આનંદીબેન તમારો સ્વભાવ બની જશે. અને ત્યાં સુધી આપણે સાધક છીએ, અને સાધકે આવા અંતઃકરણમાં ગુણ અર્જિત કરેલા હશે એ આ બ્રહ્મ વિદ્યાને પ્રાપ્ત થઈ જાય છે. અન્ય નહીં, સીધા ઈચ્છા કરવા માત્રથી આ વિદ્યા મળે એવી નથી, પ્રયત્ન કરવા માત્રથી વિદ્યા મળે એવી નથી. અને એના માટે તસ્માદ યોગી ભવા અર્જુના, જે ભગવાન પીપળાદ મુનિ ભરદ્વાજને પ્રશ્ન ઉપનિષદમાં કહી રહ્યા છે કે તમે 12 મહિના મારા જોડે રહો અને પછી હું તમને આ વિદ્યાનો ઉપદેશ કરું. એટલે આ જે તે તત્ત મૂલ્યોની પ્રત્યેકે સાધના કરવી પડે છે, અને એ સાધના કરવી પડે છે જેમાં ભગવાન બોલ્યા છે. આજ તો બધી દીકરીઓ પણ આવી છે, જરા વેદાંતનો વિષય છે. શ્રી ભગવાન વાચ
અમાનિત્વમ અદંભિત્વમ અમાનિત્વમ અદંભિત્વમ અહિંસા શાંતિ આર્જવમ આચાર્યોપાસનમ શૌચમ સ્થૈર્યમાત્મ વિનિગ્રહ ઇન્દ્રિયાર્થેષુ વૈરાગ્યમ અનહંકાર એવ ચ ઇન્દ્રિયાર્થેષુ વૈરાગ્યમ અનહંકાર એવ ચ જન્મ મૃત્યુ જરા વ્યાધિ દુઃખ દોષાનુદર્શનમ. શ્રી ભગવાન વાચ. આપણે જોઈ ગયા છીએ, તમે આનો સ્વાધ્યાય કરીને આયા છો. ભગવાન કહે અશક્તિર્ન અભિસંગ પુત્રદાર ગૃહાદિષુ નિત્યમ ચ સમચિત્તત્વ ઇષ્ટા અનિષ્ટ પપત્તિષુ મયી ચાનેન યોગેન ભક્તિરવ્યભિચારિણી વિવિક્ત દેશ સેવિત્વમ અરતિર્જન સંસદિ અધ્યાત્મ જ્ઞાન નિત્યત્વમ તત્વ જ્ઞાનાર્થ દર્શનમ એતજ જ્ઞાનમ ઇતિ પ્રોક્તમ અજ્ઞાનમ તદનોન્યથા. અમાનિત્વમ એટલે નિર્માણીપણું જોઈ ગયા, નિર્દંભીપણું, અહિંસા જોઈ ગયા, શાંતિ ક્ષમા જોઈ ગયા, એનો બોધ જોઈ ગયા, આર્જવમ સરળતા જોઈ ગયા. આ વિશે 20 મૂલ્યોમાં મેન કી તો આચાર્યો પાસે જોઈ ગયા. અને આ ચાવીની ખૂબ મેં મારા જીવનમાં આત્મસાત કરી છે. આચાર્યો પાસે આચાર્યોપાસનમ શૌચમ પવિત્રતા જોઈ ગયા, સ્થૈર્યમ જોઈ ગયા, આત્મ વિનિગ્રહ જોઈ ગયા, ઇન્દ્રિયોના અર્થમાં વૈરાગને જોઈ ગયા, અનહંકારને જોઈ ગયા, જન્મ મૃત્યુ જરા વ્યાધિના દુઃખ દોષના દર્શનને જોઈ ગયા. આટલે પહોંચી ગયા છીએ. જુઓ, બ્રહ્મ વિદ્યાના સાધકો છો તમે, આ બહેનો પણ દીકરીઓ પણ, અને તમે બધા પણ. હું બ્રહ્મ છું, હું બ્રહ્મ છું, હું બ્રહ્મ છું, આ અન્વય બોધ છે. પણ વ્યતિરેક બોધ બહુ લાંબો ચાલે છે બા. હું આ નથી, હું આ નથી, હું આ બધું બ્રહ્મ છે, બ્રહ્મ છે. એ તો અન્વય બોધ તો બહુ પ્રમાજન્ય તો એક જ વાર પ્રમા સર્જાય છે. પણ આ વિષયોમાં રહેલી દુઃખરૂપતા, અસારતા, અસત્યતા અને મારાથી અન્યપણું, આ બોધની વારંવાર પુનરાવર્તિ કરવી પડે છે. જેને એ વ્યતિરેક પદ્ધતિ બોધ નથી થયો, હું આ દેહ નથી, એ વારંવાર ચિંતન કરવું પડે છે. અને હું આમ મનોબુદ્ધિ ચિત્તાની અહંકાર ના હમ, ભગવાન શંકરાચાર્ય કે જોરે ના ઉપર ચિદાનંદ રૂપ શિવોમ શિવોમ, અને હું શું છું, હું શું છું, હું શું છું, એની બહુ પુનરાવૃત્તિની જરૂર નથી. તો તમે છો જ, પણ હું આ નથી એવી જે અનાદિકાળની બા એક ચીર અભ્યાસ વાસના હોવાના કારણે જે તાદાત્મક ગ્રંથિ દ્રઢ થઈ છે, એના માટે હું આ નથી, આ બોધ આપણો દ્રઢ નહીં હોવાના કારણે હું આ બ્રહ્મ છું તે અનુભૂતિનો કદી વિષય નથી બનતો. માટે ભગવાન આ સાધનોની ચર્ચા કરી રહ્યા છે કે જન્મ મૃત્યુ જરા વ્યાધિ દુઃખ દોષાનું દર્શન, આની પાછળ રહેલા એટલે પાછળ રહેલા દુઃખ અને દોષને વારંવાર પોતાની મનોવૃત્તિથી દર્શન કરાવવા જોઈએ, પરિણામ જોઈને દર્શન કરાવવા જોઈએ બા. તો જન્મના પાછળ રહેલું દુઃખ, જરાના પાછળ રહેલું દુઃખ, મૃત્યુના પાછળ રહેલું દુઃખ, જન્મ મૃત્યુ જરા વ્યાધિ રોગના પાછળ રહેલું દુઃખ, અને વારંવાર અનુવૃત્તિથી એને દર્શન કરાવવું જોઈએ. વૃત્તિ નંદુબા, વૃત્તિ જ્યાં સુધી અહીંથી ઊભી ના થાય ત્યાં સુધી ઘરમાં એ સ્વરૂપમાં કેવી રીતે સ્થિર થાય છે. માટે પોતાની વિવેક દ્રષ્ટિથી આને બતાવવું જોઈએ, આની પાછળ રહેલા દુઃખ અને દોષનું દર્શન કરાવવું જોઈએ. આગળ ભગવાન કહે છે અશક્તિર, જે આજે કેવું છે, અશક્તિર અભિસંગ પુત્રદાર ગૃહાદિષુ નિત્યમ ચ સમચિત્તત્વ ઇષ્ટા અનિષ્ટ પપત્તિષુ. હે અર્જુન, આ બહુ સારો શ્લોક છે. અશક્તિ ન અભિસંગ પુત્ર દાર ગૃહાદિષુ, પોતાના પુત્ર, દારા એટલે ઘર, દારા એટલે પત્ની, અને ગ્રહ આદિમાં બે વસ્તુનો અભાવ. અશક્તિર્ન અભિસંગ, આમાં આસક્તિ પણ નહીં અને આમાં પક્ષપાત પણ નહીં. આનો જો હૃદયમાં આ વૃત્તિ જન્મે, પુત્ર ભલે રહ્યો, દારા ભલે રહી, ગૃહ ભલે રહ્યું, આદિ કરીને ગણાવું, આ બધું ભલે રહ્યું આનંદીબેન, પણ તેમાં આસક્તિ પણ નહીં અને તેનો પક્ષપાત પણ નહીં.
એવી જેની ચિત્તવૃત્તિ હોય છે. નિત્યમ ચ સમચિત્તત્વમ ઇષ્ટા અનિષ્ટ પ્રપત્તિષુ. ઇષ્ટ અને અનિષ્ટ વસ્તુ, વ્યક્તિ, પરિસ્થિતિ અને ઘટનાઓની પ્રાપ્તિ અને અપ્રાપ્તિમાં ચિત્તની જે સમતા, આ બે બતાવે છે મૂલ્યો જેના જીવનમાં છે. એ જ જ્ઞાન ઇતિ પ્રોક્તમ. આ જ તે બ્રહ્મ જ્ઞાનના લાયક બની શકે છે કે ક્ષુભ અશક્તિ. એક તો નંદુમાં આ જો પુત્ર તમારી સામે છે, એ ગળું દબાઈને મારી નહીં નાખવો, જન્મ આલ્યો છે નંદુબા. મારવાની કોઈ જરૂર નથી, પણ શું કહે છે? અશક્તિ. તેમાંથી બિલકુલ શક્તિનો સઘડીનો સ છે સંસ્કૃતમાં, શકવરાનો સ નહીં, સશક્તિ. શક્તિનો અર્થાત ચોટના. નંદુબા એક માખી હોય ને નંદુબા, મારા બા, અને એ ખાંડની ચાસણી ખાતા ખાતા પોતાની પાંખો ચોંટાડી દે છે. તો બા આ પુત્ર દાર ગ્રહ આદિમાં નંદુબા જે ચોટ છે, ચોટાવ છે, અને આ ચોટાવ છે, તો તમે તે બ્રહ્મ વિચાર કદી ના કરી શકો નંદુબા. આ ચોટાવ છે અને આસક્તિ. અને બીજો એનો બીજો શબ્દ છે આ શ્લોકમાં, અભિસંગ. એક એવો પક્ષપાત નંદુબા, એટલા બધા એના પક્ષપાતી થઈ જવું બા. તો પુત્રના દુઃખે દુઃખી થઈ જવું. થઈ જાઓ છો બા? સુખે સુખી થઈ જવું. થઈ જાઓ છો બા? સુખે સુખી, દુઃખે દુઃખી. હાય રે, ક્યાંક તો તાવ એના આવ્યો છે, એનો તાવ તો દવાથી ઉતરી જશે, પણ તમને આવ્યો છે એનું શું થશે? આને અભિશંક કહે છે કે મારો તાવ જોઈને તમે હલી ગયા છો. આ પક્ષપાત છે. इसके सुख से मैं सुखी, इसके दुख से मैं दुखી. આના વગર મારે નહીં ચાલે, એનો એક એવો પક્ષપાત. અને આ જે બાબતોમાં ફસાયેલો છે, આ શું એ ક્ષેત્રજ્ઞના સ્વરૂપનો નિર્ણય કરીએ કે નંદુબા? ભગવાન ચોખી ના પાડે છે. પાંખો ચોંટી ગયેલી છે. વિચાર તો બ્રહ્મ વિદ્યાનો છે, પણ ચોંટી ગયો છે. આસક્તિ, અશક્તિ. પુત્રમાં, દાર એટલે પત્નીમાં, અને ગૃહાદિશુ, ઘરાદિમાં, પુત્રમાં. આ બહુ જ મોટી શક્તિ નંદુબા. હા, અને આસક્તિ તો જુઓ, આસક્તિને અમે વેદાંતના બધા આચાર્યો, આસક્તિ એટલે શું યાર? શું હશે આસક્તિ? કશું છે નહીં, હૃદયમાં પાડેલો ભ્રમ છે નંદુબા, ભ્રમણા છે અમારા મતે. આસક્તિ કદી બે તરફી ના હોય, પહેલા તો એ યાદ રાખજો બા. આસક્તિ એક તરફી હોય છે અને બહુ મોટો ભ્રમ હોય છે, ભ્રમણા હોય છે. જો ઘણા પતિ પત્ની એકાંતમાં વાત કરતા હોય છે કે સબ તક રહેંગે ચાંદ સિતારે, હમે તુમારે તમ હે સિવારે. અને એ જયારે આ શ્લોકો વાંચે ત્યારે એને બહુ અઘરો પડે છે કે હારું આ પત્નીની આસક્તિ કેવી રીતે છૂટે? દારાની ના છૂટી શકે. પણ 20 વર્ષથી એક થાળીમાં જમતા હતા, અને એક પતિને એના ટંકમાંથી એક કાગળ મળ્યો, અને પત્નીનો, એના પ્રેમીનો કાગળ જોયો 20 વર્ષ પહેલાનો. ફટ કરતી આસક્તિ તૂટી. આ ઘટના ઘટે એ તૂટી જાય. આસક્તિ કેટલો એનો તંતુ પાતળો હશે. આસક્તિ છોડવામાં જે મૂર્ખ મક્ખી હોતી है, वो अपने आप એ પોતાની જાતને ખાંડની ચાસણી માં રીતે ચોંટાડી દે છે. એવી કોઈ આસક્તિ બે બાજુથી નથી ને, એક બાજુથી છે. અને એ જ્યાં સુધી હૃદયમાં છે ત્યાં સુધી આ પુત્રમાં, આ દારમાં, ઘરમાં, ગ્રહમાં ચોટતા ફર્યા છે. અને તેની બુદ્ધિ બ્રહ્મ વિદ્યા લાયક બની શકતી નથી. પુત્ર ભલે રહ્યો, દારા ભલે રહી, ગ્રહ પણ ભલે રહ્યું. તો ગ્રહ તો પુત્ર અને દારા તો જીવતી દેખાય છે, પણ ઘર, અરે ગૃહણાથી ગૃહ. ભગવાન શંકરાચાર્ય કહે છે કે જે તમને વગર દોરડે બાંધી રાખે એ ઘર છે. આખી દુનિયામાં ફરો અને હાજે ઘેર જાઓ. હાશ. અને આવું એક ઘર છે યાર, આવું એક ઘર છે. અમારા બાપજી હતા, અને એક મધમાખીનું પેલું એ લાગ્યું હતું પૂળો, તે પછી આમ રૂમમાં જ લાગી. એટલે પછી અમે બધા આયા અને કીધું કે બાપજી લાવો કેરોસીન નું પોપડું મૂકીએ અને ઉડાડીએ. કે ભાઈ રહેવા દો. કે કેમ બાપજી? કે ભાઈ આ ઘરને હું મારું તો માનતો નથી, હું રહું છું ખરા, અને આ મધમાખી મારું માની દહેશત રહેવા દે.
તો તમે જે તો ઘરમાં રહેવાની ક્યાં ના છે યાર બાળના અશક્તિ અને જે અશક્તિ છે તે ઘર ફરીને એમ તો મને તો કોઈ જગ્યાએ ઊંઘ નહીં આવતી યાર હું તો મારા જ ઘેર મારા ખાટલામાં જઉં ને પછી જ મને ઊંઘ આવે હાય અને દુનિયા આખામાં ફરો ઘેર જઈને પાછા ગૃહણાતિથિ ગૃહ જે તમને ઈટ માટીનું જે બનેલું છે અને એમાં રહેલી જે ગૃહિણી છે અને એ ગ્રહે ફટ કરતા બાંધી દીધા છે અને આવું જેને બંધન છે અને તેઓ તો શું અહીંયા આ મુક્તિનો વિચાર કરી શકે નંદુબા કદાપી નહીં કારણ કે ગૃહણાતિથિ ગૃહ અને જે ઘરને કદાચ તમે મારું માનતા હોય બા માની શકાય છે રહેવું અને મારું માનીને રહેવું નંદુબા આસક્તિ અને પક્ષપાત સહિત રહેવું અને આસક્તિ અને પક્ષપાત રહિત રહેવું આ બંનેમાં ફરક છે નંદુબા અને આસક્તિ અને પક્ષપાત સહિત રહેતા હોય તો નંદુબા ઘર તો મકાન છે મારા નામે છે 7/12 ઉતારામાં છે આનું વિલ મેં કરાયેલું છે આનું મારું નામ આમાં ચાલે છે આ બધું તો સારું યાર કાગળમાં તો નામ ચાલતું હોય પણ આવું નામ જયારે હૃદયમાં ચાલે છે અને જયારે હૃદયમાં ચાલે છે અને અશક્તિ કે છે બા અને એનો પક્ષપાત કે છે નંદુબા આનો પક્ષપાત કે છે અને એ જ્યાં સુધી છે ત્યાં સુધી તેની બુદ્ધિ તે બ્રહ્મ વિદ્યાના લાયક બનતી નથી નંદુબા એની બુદ્ધિ લાયક બનતી નથી તમે જે ઘરના મારું માનતા હોય બાળનાથ તમને ખબર નથી 12 કરોડનો બંગલો તો હોય પણ બા આપણે સાંજ પડે સુઈ જઈએ આપણે એમ કહીએ છીએ કે આપણા ઘરમાં ઉંદેડા પડ્યા છે અને રાતે ઉંદેડા ભેગા થાય છે કૌશિકભાઈ અને ઉંદેડા બધા એમ કે છે મીટિંગ કરીને જે ગરડો ઉંદર હોય એમ કે છે કે જુઓ આપણા ઘરમાં માણસ પડ્યા છે સાચું કહું છું એ અંદર એવી ચર્ચા કરે અને જે ઉંદર મોટો વડવો ઉંદર હોય ને બાટલો ચડતો હોય મરવા આમ પડ્યો હોય અને એ છોકરાઓને કહેતો જાય છે કે આ બાપ દાદાની પેઢીનું ઘર છે આપણું સાચવેલું ઘર છે જોજો બધા સાચવજો આ માણસ આપણા ઘરમાં પડ્યા છે આપણને નડતા નહીં કાઢી ના મૂકતા આપણને નડતા નહીં એમને રહેવા દો પણ બીજા કોઈ બિલાડા કૂતરા આવે ને ખબરદાર જો પહેરવા દીધા છે જે ઘર તમારું છે તે તો બા નંદુબા ઉંદર પોતાનું માને છે આજે તો 20 વર્ષ થઈ ગયા પણ 20 વર્ષ પહેલા કોઈ જગ્યાએ પધરામણી હતી અને એ પધરામણીમાં કોઈ બહુ મોટો બંગલો 5-7 સેન્ટોસા અને એ બંગલામાં બહુ મોટા નેતા મને બતાવવા લઈ ગયા ભાઈ એમના ઘેરથી બહુ ભાવનાશીલ હતા એ મને કે બધા પગલા પાડો લઈ ગયા બધું હોય ને બધા બંગલા બતાવ્યા બાથરૂમ જોવો તો આપણા રૂમ તો હાવ રૂમે ના લાગે એવડા મોટા બાથરૂમ બતાવ્યા એટલે મારી સાથે જે ભાઈ હતા નંદુભાઈ હતા એ બહુ પ્રભાવિત થઈ ગયા કે હારું કેટલો પુણ્યશાળી આત્મા 8 કરોડનો બંગલો હશે નહીં બાકી મેં કીધું હશે તો ખરો પછી આમ ગાડી લઈને જેમાં બહાર નીકળે ને આ બનેલી ઘટના આમ જાપે ત્યારે 2 વાળવા વાળા બાજતા હતા એમાં એક વાળવા વાળી બેન હતી એ બીજા વાળવા વાળી બેન ને કહેતું હતું 2 ધણી ધણી નહીં ઘૂસવા દઉં આ સોસાયટીમાં આખી સોસાયટી મારી દીકરી પરણી એ વખતે મેં આખી સોસાયટી દાયજામાં આલી છે જમાઈને ઉતારી અને ગાડી ઉભી રાખો નંદુભાઈ ને કીધું જો યાર આ એક બંગલાના માલિક નહીં આખી સોસાયટીના માલિક તો બહાર ઉભા છે અહીંયા પણ એવું જે આમાં એક વ્રણ સેવે છે અશક્તિર ન અભિસંગ પુત્રદાર ગૃહાદિશ એટલે ગ્રહમાં ગૃહણાતિથિ ગૃહ તો રહેવાની તો ક્યાં ના હતી રહેવાની તો બિલકુલ ના હતી બિલકુલ ના હતી ભગવાન દત્તાત્રેય પેલા સાપને ગુરુ કરી લીધો હા કારણ કે સાપ નક્કી કર્યું હતું બા કે કદી ઘર નહીં બનાવવાનું રહેવા માટે ઘર જોઈએ ઉંદરના ઘરમાં રહેવાનું હા ઉંદર તૈયાર કર્યું અમે શાંતિથી સાપ રહેતો હતો અને ભગવાન દત્તાત્રેય નક્કી કરી લીધું 2 બોધ લીધા એની પાસેથી સાપ પાસેથી 2 બોધ લીધા છે એક તો બીજાના ઘરમાં રહેવું એટલે બીજાનું છે એમ સમજીને રહેવું ચાલો બીજાનું ના હોય પોતાનું હોય તો શું વાળવા વાળાનું સમજી લઈએ તો છૂટું ઉંદર અને માખીનું સમજી લઈએ તો માખીનું ઉંદરનું છે બા એ સમજી લઈએ તો અને એ સાપ હતો એ સાપ કોઈ દૂધ પાવા આવે તો બહાર આવે બીજી કોઈ માટે બહાર આવતો હતો પણ આ સાપ
કોઈ દિવસ 20 વર્ષ સુધી કોઈને કરડ્યો નહીં. અને ભગવાન ગુરુદત્ત જતા હતા તો એ સાપના દરમાં એક અજવાળું જોયું 20 વર્ષે. ત્યારે આમ જઈને અંદર જઈને જોયું ત્યારે તેના માથે મણી આવી ગયો હતો. એટલે આદિગુરુ શંકરે એને પૂછ્યું કે તારા માથે મણી છે, બીજાના માટે નથી? મણીનું એક જ કારણ છે, ભગવાન 20 વર્ષથી જન્મ્યો ત્યાં સુધી મેં કોઈને કરડ્યો નથી. મારા દાઢનું જે ઝેર હતું એ ઝેર જ રૂપાંતરિત થઈને આ મણી થઈ ગયું છે. અને જોજો, કરોડોમાં એક સાપને મણી થાય એટલે શું? એના સાપનું દાંતનું જે ઝેર છે એ જ કન્વર્ટ થઈને મણી થાય છે. હા, તો બીજાને નહીં કરડવાની જે વૃત્તિ હતી બા, અને એ જ નહીં કરડવાની વૃત્તિ બા, અને બીજાના ઘરમાં રહેવું, આ બે બોધ દીધા. જેને આ દેહમાં અત્યારે હાલ વર્તમાનમાં તે પરમની પ્રાપ્તિ કરવી છે તેના માટે ગૃહાદિશુ, આ ઘર, અને દાર એટલે પત્ની થાય. સંસ્કૃતનો આપણો અભ્યાસ નહીં, પણ આ દાર કોને કહેતા હશે? ભાઈ ને ભાઈ થી છીનવી લે એને સંસ્કૃતમાં દાર કહે છે, પત્ની. એટલે બધા એવા નહીં હોય, આ તો વેદાંતી બહેનો છે. અને માતાને પુત્ર થી છીનવી લે, દરાર પાડી દે, એને દાર કહે છે. આ સંસ્કૃતના બ્રાહ્મણોના શબ્દો કે આ દરાર પાડ્યા વગર રહેતી હશે અહીંયા, અને એ દરાર પાડી દે અને દાર કહે છે. મેં તો इसके बिना नहीं रह सकता, अभिसंग जब तक रहेंगे चांद सितारे, हमें सितारे तुम्हें हम. તમે જોજો, ઘણા ભાગવતમાં આયા હોય, ભાગવતમાં પરીક્ષિતની કથા સાંભળતા હોય અને એમાં દડ આંસુ આવી જાય. પછી તો રૂકણનાથજી જેવા તો કે કેટલા ભગત છે બાપજી. આમ વિડીયો જોવે, મેં કીધું આ ભગવાન કૃષ્ણ માટે નહીં રોયા, આમના જે ઘેરથી જતા રહ્યા છે ને એની યાદમાં રોવે છે. પણ કઈ વેદાંત તમને રૂખા સુખા કરવા માટે નથી યાર. જયારે લોકો વેદાંત સાંભળતા હોય છે ત્યારે એમ થાય છે કે આ વેદાંતી જેટલા લોકો છે એ બધા સંબંધોથી પોતાના ઉખાડી દેવા માંગે છે. પત્નીથી, પુત્રથી, ઘરથી ઉખાડી દેવા નહીં માંગતા. જ્યાં સુધી તમારું વ્યક્તિત્વ અન્ય કોઈ પણ વ્યક્તિત્વમાં વીંટાયેલું છે ત્યાં સુધી તમે આ વ્યક્તિત્વનો હોમ કરીને એ પરમાત્મા તરફ ન જઈ શકો. માટે અહીંથી તમને છોડાવવામાં બ્રહ્મનિષ્ઠ પુરુષોની કોઈ પ્રવૃત્તિ નથી. અહીંથી છોડાઈને આ વ્યક્તિત્વનો હોમ કરી દેવા માટે, યજ્ઞ કરી દેવા માટે, અને એ વ્યક્તિત્વને બધાથી ખુલ્લું પાડીને એનો હવન કરવા માટે આ વેદાંત છે. માટે કરીને કોઈ એના પત્ની બાળકો છોકરાનો વિરોધ નહીં. પત્ની બાળકો છોકરા નથી બાંધતા, પણ શક્તિ બે કાગળ હોય, ગુંદર વચ્ચે લગાવી દે, ચોટી ગયા. બાકી આ ગુંદર વગર આ કાલ કોઈ કવિતાની ચોપડી મને આલી ગયા બા, કોઈ લખી છે 50 વર્ષ પહેલાની ચોપડી છે, લ્યો આ કવિતાઓ લખી, આ પાના રોજ જોડે રહેશે પણ ચોટે નહીં યાર. આમ ખોલો, ખુલ્લા જ છે, પણ લગીરામ લગાવી દે લોટ થઈ ગયું. તો રહેવાની ક્યાં ના છે? આ 400 પાના જોડે જ રહેશે પણ ચોટતા નથી. પણ ચોટાડવાનું કોઈ માધ્યમ વચ્ચે આવી જાય છે, અને આ આવી જાય એવા બ્રહ્મ વિદ્યા બુદ્ધિ એના લાયક નથી. પુત્રદાર તો આસક્તિ એટલે કઈ, આસક્તિ એટલે અમારા મતે તો ખાલી ભ્રમ છે. વન સાઈડ છે, વન સાઈડ. એ વન સાઈડ આમ વિચાર કરો તો 1 મિનિટમાં તૂટી જાય એવી છે. વિચાર કરો ને તો બહુ વધારે વાર નહીં લાગે. એક ખેડૂત બા ખેતી કરતો હતો, અને ખેતી કરતો તો એમાં કોઈ સંત નીકળ્યા, અને સંતે કીધું કે શું કરો છો? કે બાપજી ખેતી કરું છું. એમ કે સવારમાં થોડી ગીતા વાંચો, યોગ વશિષ્ઠ રામાયણનો પાઠ કરો, અને દર પૂનમે એકાદ વખત આવો. એમ કે 5 કિલોમીટર ની જગ્યાએ મારી કુટિયા છે. બાપજી કે અમે તો ઘર ગ્રહસ્થી વાળા માણસ છીએ, અમારી પાસે ક્યાં આવો ટાઈમ હતો? એમ કે જુઓ ને, બધા ભાઈ નાના, હું ઘરમાં મોટો, અને મારા બાપુજી આ બધાનું પૂરું કરવાનું, આ 50 વીઘા ખેતર ખેડવાના, ટાઈમ જ મળતો નથી, ટાઈમ જ મળતો મને એમ કે સમય જ મળતો નથી બાપ. એટલે બાપજીએ નંદુબા એને કીધું કે પણ આ તો આસક્તિનું બંધન છે, પણ એમ કે બંધન મને નહીં સમજણ પડે, પણ મારા વગર આ બધાનું કોણ? એટલે ગુરુએ કીધું કે, સંતે કીધું કે તારા વગર આ બધાનું કોઈ નહીં. તારે પ્રયોગ કરવો છે, એક પ્રયોગ બતાવ્યો બા. કમાવ દીકરો હતો, અને ગુરુનો બતાવેલો પ્રયોગ હતો. ખરા બપોરે આવીને ઘર વચ્ચે ઢોયની ઢાળી ખાટલો, બા મને પેટમાં દુખે છે,
એને બાએ કીધું અજમાની ફાંકી લઈ લે ને ભાઈ, આખો દાડો ખેતર ખેડ્યું દુખતું હોય, ફાંકી પાઈ. થોડી વાર પછી કે ખાવું, મને કે પેટમાં દુખે. બીજા બધા ઉપાયો કર્યા. કોકે કીધું ડોક્ટર બોલાવો ને, બધા ડોક્ટર બોલાવ્યો. ડોક્ટરે કીધું બાટલા ચડાવો ને. સાંજે કર્યા, મને તો મટતું જ નથી, બાપા રે, મારથી જીવાશે. 3 દાડા આમની આમ વાત ચાલી. ભુવાને બોલાયા, ભુવાએ બધા દાણા જોયા, વેણ ને વધાવા જોયા. હાચુકલું દુખતું હતું મટે, પણ આ ગુરુ કીધું દુખતું. આને કીધું તો તારે એક જ વાત કહેવાની, મને દુખતું મટતો જ નહીં દુખાવો. અરે રે. અને બધાએ તો પછી બાધાઓ રાખી. કોઈ તો ચાલતા જવાની બાધા રાખી. બા છે આશાપુરા કે અમે ચાલતા જઈશું, કચ્છના માતાના મઢ ચાલતા જઈશું, એની ઘેરથી રાખી, બધાએ રાખી બાધા. પણ આ મટ્યું નહીં. 10 દાડે 15 દિવસ થઈ ગયા. બધા ભગવાનને પ્રાર્થના કરવા માંડ્યા, કાનું દુઃખ અમારથી જોયું જતું નથી, એના કરતા શરીર છૂટી જાય. એવું થાય ને છે. આપણે કે બીમાર પડીએ તો આ રોજ આરતી ઉતારો છો, તમે જ કહો બાપજીને દુઃખી થતા અમે જોવા નહીં અમારે. કે હે ભગવાન, જો એમ કે હારી હનાજી પહેરા લુગડે મારા ગુરુ મહારાજને લઈ જાઓ. આટલી વાતને સમજવામાં આટલો સમય લાગે છે. તો બધા બાધા કરતા હતા. એમાં એ જ સંત નીકળ્યા, જે સંતે બાધા, એ જ સંત નીકળ્યા જેને આ ચાવી આલી. એને કીધું ઉભા રહો, છોકરાને હાલ બેઠો કરું, હાથ બતાવો કે આયુષ્ય આનું અડધો કલાકનું જ છે. હાય હાય, રોકકડ ચાલુ થઈ ગઈ. શું બોલો બાપજી, મરતાને મેર ના કહેવાય, તમે આ શું? પણ કે અડધો કલાક જ આ જીવશે, પણ તમારે જીવાડવો હોય તો 100 વર્ષ જીવે. એટલે કીધું અમારે જીવાડવો જ છે, બોલો શું કરવું પડે? કે જો આ પાણીનો લોટો છે, હું વારું છું. બધા રાજી થઈ ગયા. કરે રે, આવા ગુરુ મહારાજ આપણા ઘેર ક્યાંથી? અને એમ કે આમ લોટો વાર્યો, અને લોટો વારીને કીધું બા કે હમણાં હાલ આ ભાઈ બેઠો થશે, પણ આ લોટો પાણી તમારા ઘરમાંથી કોક પી જાઓ, જે પી જશે એ જતું રહેશે. અરે રે નંદુબા, બધા એની બાના સામે જોયું. એની બા કે અરે રે, હું તો મારો પહેલા ખોળાનો દીકરો છે, અત્યારે હાલ મરી જવું, એ જો જીવતો હોય તો. પણ મારા નાના મનુનું શું થાય? એને કુવારો મૂકીને મારથી શેના જવા? એટલે રોવા મળી. એટલે એના બાપા આમ બધા જોયું. એટલે બાપાએ કીધું કે અરે રે, મને મરવા આમ તો કશો વાંધો નહીં, પણ હું જતી રહું તો આ મારી ડોશીનું શું થાય? એના આટલો 400 તો ડાયાબિટીસ રહે છે, આનું બિચારીનું શું થાય? અરે રે વિધાતા, કયો દાડો દેખાડ્યો છે? એમાં બધા રહ્યા. એટલે પછી બધાની નજર એની વહુ બાજુ ગઈ. એની વહુ એ કીધું કે ના રે. એની બા ના પાડે, એના બાપા ના પાડે, મને શું પડી છે? આવી તો બંગડીઓ 3 દરવાજે 20 રૂપિયા ડઝન મળે છે. ₹20 ડઝન નો ભાવ હશે એ વખત કહું છું. અત્યારે મોંઘી મળશે, પણ યા સુધી દ્રષ્ટિ જતી નથી. બધાની વચ્ચે રહેવાની ના નહીં પાડતા દેશના ઋષિ. અશક્તિ अभिसंग, इसके साथ चौटे नहीं, और अभिसंग इसका पक्षपात न रखे. આના વગર મને નહીં ચાલે તો પાંખો ચોટે. તમે એ તમારી બુદ્ધિ અહીંથી ખલકી થયા વગર બ્રહ્મ વિચાર માટે મુક્ત ના થઈ શકે. મુક્ત ના. વેદાંત તમને પત્ની, દારા, પત્ની, ઘર આ બધું છોડાવવા માટે નથી, પણ તમે જે એક તરફી વ્યક્તિત્વ તમારું તેમાં ઓળગોળ થઈને એના આકારે થયું છે, એ વ્યક્તિત્વ તમારા વ્યક્તિત્વને છોડાવવા માટે. પત્નીનો આમાં કાંઈ વાંક નથી. પત્નીનો, પુત્રનો, દારનો, ઘરનો આમ નહીં વાંક જોવાનો. હા, વાંક તે આસક્તિનો છે. અને એ આસક્તિ એટલે એક એવી કલા છે, તમે આના વચ્ચે રહો અને ના ચોટતા હોય તો આ નવરી પડેલી બુદ્ધિ છે તે બ્રહ્મ વિચાર કરી શકે છે. બાકી નંદમાં તમે સવાર સાંજ તમે તમારા પુત્રથી વધારે કાંઈ ચિંતન નહીં કરી શકો, તમે તમારી દારાથી વધારે કાંઈ ચિંતન નહીં કરી શકો, ઘરથી વધારે ચિંતન કાંઈ નહીં કરી શકો. ઘરમાં રહેવાની વેદાંત વ્યવહારિક સત્તાનો સ્વીકાર કરે છે, અને વેદાંત કદી પણ ઘરમાં રહેવાની ના નથી પાડતો. પુત્ર પરિવાર, પુત્રને જણવા મોટા કરવાની ના નથી પાડતો. પત્ની સાથે 2 મીઠી વાતો કરવાની પણ ના નથી પાડતો. પણ વાત કરે છે પોતાના વ્યક્તિત્વને ત્યાં માની લેવું.
ઘણીવાર ઘણાની બોલે હાય રે મરી ગયા કે શું થયું કે આજે છોકરાને એક્સિડન્ટ થયું. અલ્યા તું જીવતો છું ને મરી ગયો બોલું છું. इसके जिंदा रहने से मैं जिंदा और इसके मरने से मैं मर जाऊंगा, इसके सुखी रहने से मैं सुखी और इसके दुखी रहने से मैं दुखी, એ હે તો મેં હે બસ. તો આવી જે અશક્તિ અને અભિસંગ છે તે વેદાંતના ગંભીર તાત્પર્ય કરી વિચારણા કરી શકે. વેદાંત અને બ્રહ્મ વિદ્યાનો જે સાધક છે તે શુષ્ક ના હોય, ઉખડેલો ના હોય. એ કઈ પુત્રદાર ને આવા ઘરના બધાનો વાંક કાઢનારો ના હોય. જોજો તમે આમના ઉપર ના દોડી દેતા. આમને તમને બાંધી રાખ્યા છે એ વાત નથી, પણ તમને કોઈ એવા પોતાના આત્માના જ્ઞાનમાં એક એવી ભ્રામક સ્થિતિમાં તમે આની સાથે જાતે કરીને ચોંટાયા છો. એ તમારા તરફથી આસક્તિ તોડવા માટે આ છે. નહીં તો જયારે જયારે આ વેદાંતના પ્રવચનો સાંભળવામાં આવે એ પત્નીથી એકદમ રૂખા થઈ જાય, પુત્રથી એકદમ રૂખા થઈ જાય, ઘરથી એકદમ રૂખા થઈ જાય અને ગિરનાર કા રાસ્તા કહા જાતા, એ કરવા માટે વેદાંત નથી પાડું. જોજો તમે તમારા વ્યક્તિત્વને કેવી રીતે અહીંથી ઉખાડી શકો છો. એક ખાંડની ચાસણી તપેલું ભરેલી પડી હોય અને તેમાં એક મૂર્ખ માખી હોય, આવે અને પોતાની જાતને વચ્ચો વચ નાખી દે છે અને આ ખાવા બેસે જ. અને એક સયાની મક્ખી હોતી એ કિનારા ઉપર બેસે છે, બસ એને ખાતા આવડે છે એટલે આમ ખાય ત્યાં સુધી ખાય, પછી ફટ કરતી ઉડી જાય અને પેલી વચ્ચો વચ પડી બસ ખાય ત્યાં સુધી ખાય, ઉડવા જાય ને ત્યારે પાંખો ચોટી ગઈ બસ નંદુબા. તો એ કલા માટે વેદાંત છે. બાકી તમે ઘણા જોજો આ શ્લોક સાંભળે પછી ઘેરથી બોલવાનું બંધ કરે, ઘેર જાય પુત્રદાર ગૃહાદિશુ, આમ ના હોય. આ શ્લોક કઈ આવું નથી કહેતો યાર. તમે તમારા તરફથી છોડો. નહીં તો આ મનુષ્ય માત્રના બુદ્ધિની એક કમજોરી છે. શું પકડવાનું હોય શું પકડી લે. એક સંત આયા અને ગામમાં બધા દારૂ પીતા હતા અને બહુ મોટા દારૂના પીઠા ચાલે એટલે સંતને બધા કગર્યા કે બાપજી આપના જેવા સંત આયા છે તો એમ કે તમે 7 દાડા સુધી દારૂના દૂષણો ઉપર પ્રવચન કરો. 2-4 આપણા જેવા વેદાંતી હશે બાપજી રોકી લીધા અને પેલા તો રમતા જોગી હતા બેસી ગયા. 7 દાડા જે પ્રવચન કર્યું છે દારૂના વિરોધમાં, અને સરસ્વતી તો સંતોના જીભે હોય એવા દાખલા દલીલો લાયા. એમાં છેલ્લા દાડે એક દાખલો એવો લાયા, જુઓ એમ કે ગામમાં જે દારૂ વેચે છે એની હવેલી જુઓ આસમાન સાથે વાતો કરે છે, આટલા રૂપિયા ક્યાંથી લાયો? આ તમારા ખીચાના પૈસા છે. જુઓ એમ કે એની ઘેરથીના માથે કેટલા ઘરેણા છે આ દારૂ વેચનારના, અને એમ કે જુઓ આ બધા ઘરેણાના પૈસા ક્યાંથી લાયો? આ તમારા રડેલા પૈસા છે. પ્રવચન આલ્યું અને હાથમાં દાડે એક હશે ઝાલાજી જેવા 2-3 ભાઈઓ હતા આયા પોતાની ઘેરથી પગે લાગ્યા કે બાપજી તમારા પ્રવચનની અમને બહુ અસર થઈ છે. એટલે સંતની બાજુમાં જે હતો જમુરો એને એમ થયું કે હાય એક જણે તો છોડ્યો દારૂ, અને બાપજીએ કીધું બોલવા તો દેજો કે તમારા પ્રવચનની અમને બહુ અસર થઈ છે. અમે કાલથી ખેતી નહીં કરીએ, હવે દુકાન પણ નહીં કરીએ, અમે દારૂનો ધંધો કરવા નક્કી કરીએ. જો બાર મોટી હવેલી થતી હોય આમ અડધું વેદાંત લઈને જે ભડકીને દોડ્યા છે ને એ આ શ્લોકની પથારી ફેરવી નાખ્યા. પુત્રદાર ગૃહાદિશુ, 1 નહીં 88 પુત્રો છે આ ગીતાના ગાનારના, પણ તો પણ માખણ થઈ ગયા પછી છાશમાં તરે છે અને તરવાની કલા છે. અને એને ભગવાન કહે છે અશક્તિર્ન અભિસંગ. બાકી જો અડધું આમ સમજે છે, આમ સમજ્યા કે બાપજી તો સાચું કહેતા હતા કે ભાઈ કયું કહું તો આ લોકોનું છૂટે. એમને કીધું કે જુઓ આ દારૂના ધંધા કરનારની હવેલી તો જુઓ આકાશ સાથે વાત, આ પૈસા ક્યાંથી લાયા છે? આ તમારા ખીચાના પૈસા છે. આના ઘરેણા જુઓ એમ કહેતા એના એટલે એને એમ થયું કે આ ધંધો કર્યા જેવો. આ દાડાના પ્રવચન ઉપર ફર્યું પાણી, એમ પાણી ભરે તો નહીં. તમારો જો એવો વૈરાગ હોય ભગવાન સુખદેવજી જેવો તો વાત જુદી જ છે. પણ વૈરાગ તે ભીતરની અંતર સ્થિતિ જો તમે જન્માઈ શકતા હોય તો પુત્રદાર ગૃહાદિશુ અશક્તિર્ન અભિસંગ નિત્યમ ચ સમચિત્તત્વમ ઇષ્ટ અનિષ્ટ બપત્તિષુ. અને મેન ચાવી આવી, 2 ચાવી છે એમાં એક આચાર્યો પાસે ને બીજી મેન ચાવી. નિત્યમ ચ સમચિત્તત્વ, જ્ઞાન માર્ગ અને જ્ઞાનની પ્રાપ્તિ અને જ્ઞાન પ્રાપ્તિના સાધનોની આધારશિલા સમતા છે. સમચિત્તત્વ એ મનની સમતા. ઇષ્ટ અને અનિષ્ટ વસ્તુ વ્યક્તિ પરિસ્થિતિની પ્રાપ્તિમાં જેનું ચિત્ત નિત્ય સમ રહે છે એમ કહે છે સમ.
આ ગીતાનો મૂળ શબ્દ છે સમ. જો આ બેનો ખીચડી ચડવા મૂકે ને કે ખીચડી બોલતી હોય ખત 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 ફફડ 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 થતી હોય, પછી આમ થઈ રહે ને કાચી ખીચડી ખત બધે નહીં કહેતા, પણ આમ ચડી રહેવા આવે ને પછી બોલે સમ 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 બોલે. હવે ઉતાર મૂકી દો, સીજી જશે, પછી હલાવી દો, હલાવીને ઘી નાખી દો, કચ્છી ખીચડી તૈયાર થઈ ગઈ. પણ સમ 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 બોલવી જોઈએ એમ. આ ક્ષમતા એ જ્ઞાન માર્ગની આધારશિલા છે. તો આ તો ગજબ થઈ ગયો. તો ભગવાન એમ કે છે કે ઈષ્ટ અનિષ્ટ પ્રપત્તિ શું? ઈષ્ટ વ્યક્તિ આયા છે. લ્યો, આપણા ગમતા આવે તો આપણે રાજી થવાના જ છીએ, અને ઉઘરાણીઓ આવે તો મોઢી પડી જ જવાનું છે. એમાં કઈ આપણું જોર ચાલે? તો કોઈ આપણને દુઃખ હાલનારા આવે તો આપણું જોર ચાલે? આપણે દુઃખ થવાનું જ છે. તો આપણી કોઈ દુઃખદ પરિસ્થિતિ આવે, લોકોને કઢી ભાવતી ના, મહેમાન ગતિમાં કઢી ખવડાવે, મોઢું તો બગડી જ જવાનું છે. આમાં તો કઈ રીતે બને? સારું, આ દુઃખ આવે તો કઈ રીતે આપણે આમ સમરી શકતા આવીશું યાર? દુઃખ સુખ આવે તો કઈ રીતે સમય? એટલે આનો ગુર શું? આની ચાવી શું? આની રીત શું? અને આની રીત છે નંદુબા, તમે જોજો કોઈ પણ વખતે દુઃખ અને સુખ છે એ તમે ઈષ્ટ અને અનિષ્ટ પ્રપત્તિમાં જે તમે બુદ્ધિની વિષમતા દાખવી છે, એ બુદ્ધિની જે વિષમતા તમારી બુદ્ધિમાં આવી છે એ તત્કાલ છે. તત્કાલ એ કેવી મૂર્છા જ છે. તમે દુઃખ આવ્યું ને દુઃખી થઈ ગયા, આ મૂર્છામાં શક્ય છે. સુખ આવ્યું ને સુખી થઈ ગયા, આ મૂર્છામાં શક્ય છે. તો ભીતરથી તમે જો આ વૃત્તિ સાથે એક ફાસલો, એક દૂરી પહેલેથી જ કેળવવાની રીત રાખો. કોઈએ તમને ગાળ દીધી છે, લ્યો, તત્કાલ તમારા મોઢામાંથી ગાળ જ આવી જવાની છે. તો તમે જે ગાળ આપીને એ ગહેરા સંમોહન મૂર્છામાં જ આપી છે. તરત જ રિએક્ટ થઈ ગયા, તમે સમ ના રહી શક્યા. કોઈએ તમને હાર પહેરાયો છે અને હાર પહેરાયો ને એકદમ રાજી થઈ ગયા, તમે સમ ના રહી ગયા, તમને હરખની એડકી આવી ગઈ. યાર મને કેટલું માને છે, ગાળ દીધી છે, બોલો. અને એ ગાળ દીધા પછી તમે ઉભા રહી શક્યા છો. એક સંત મરતા હતા બા, અને શિષ્ય પૂછે છે કે બાપજી, મારો યોગ અધૂરો રહી ગયો છે, મને કોઈ એવી ગુર આપતા જાઓ, ચાવી આપતા જાઓ, હું તમારા જેવો સક્ષમ નથી, કઈ રીતે રહી શકું છું? ગુરુએ જતા જતા ચાવી આલી, બેટા, કોઈ પણ વસ્તુનું એક્ટનું રિએક્ટ કરવું છે તો તું 24 કલાકનો સમય જવા દે છે, પોતાની 24 અવર. બસ, ગુરુ તો જતા રહે નંદુબા. કોઈએ ગાળ દીધી છે અને એ વખતે તો આને ગાળ દેવાનું મન જ થઈ ગયું છે કે ગાળના સામે ગાળ નહીં, દાંત પાડી દેવાનું મન થઈ ગયું છે. આ રિએક્શન છે, મૂર્છામાં છે. પણ સંતે કીધું 24 કલાક ઉભો રહી જશે. અને 24 કલાકમાં એને જોયું, ગાળની સામે ગાળ દેવાનો ભાવ તિરોહિત થઈ ગયો છે. ભીતર જયારે હોશ સજગ થઈ જાય છે અને તે વખતે હરખ અને શોક, એ એક્શન રિએક્શન જે જન્મવા જોઈએ ક્ષમતા નથી, અને ચિત્તમાં લાંબા ગાળે આ સ્થિતિ આવે છે જેનું નામ ક્ષમતા છે. જેનું નામ ક્ષમતા છે. તમને ખબર હશે, એક બહુ જ સારા લેખક છે અંગ્રેજીમાં, ડેલ કાર્નેગી, અને બહુ જ સારા લેખક. એની પુસ્તક અત્યારે વર્લ્ડ બુક બેસ્ટ સેલરમાં વપરાય તેવી ડેલ કાર્નેગી, સારા ચિંતક. અને એના જીવનમાં બનેલો પ્રસંગ છે બા, આ ડેલ કાર્નેગી એક વખતે અબ્રાહમ લિંકન ઉપર પ્રવચન કર્યું છે બા, અને એને લખ્યું છે એની પુસ્તકમાં. અને આખા અમેરિકામાં લિંકન ઉપર પ્રવચન કર્યું એટલે કોઈ, દાખલા તરીકે આપણા રાજનેતા હોય, આપણા મુખ્યમંત્રી હોય તો આપણે એના ભગત હોઈએ. તો એની કોઈ ભગત બેન હતી, એને બહુ ખોટું લાગ્યું, એને કાગળ લખ્યો, દુનિયાભરની ગાળો લખી દીધી ડેલ કાર્નેગીને કે તમે લિંકન વિશે કશું જાણતા નથી, તમે આ લખ્યું છે. એટલા બધા કાગળમાં ગાળો દીધી. એટલે આ બહુ મોટો લેખક હતો. પેન કાઢી, કલમ કાઢી અને આમ ધુઆ પુઆ થઈને આમ જવાબ લઈને ગાળો લખતા 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 રાત પડી ગઈ. રાત પડી ગઈ અને પોસ્ટ કરવાનું રહી ગયું. રાત સવારે ઉઠ્યો ને એમ થયું, લાય આ કાગળ ફરી તો વાંચું. અને જેવો કાગળ ફરી વાંચ્યો ને એને એમ થયું, ખારું આટલા બધા ભારે શબ્દો મારે આટલા ખરાબ ના લખવા જોઈએ, આનો અપરાધ નાનો ને મેં વધારે લખી નાખ્યું. લાય બીજો લખો. બીજો લખ્યામાં 70% ગાળો ઘટી ગઈ.
પણ એને એમ થયું ખરું એક રાત્રિમાં આટલું થયું છે તો કદાચ એકાદ રાત બીજું જો આ રહી જાય તો મૂકી દીધું. બીજા દાડે સવારે જોઈને વાંચ્યું તારે એમ થયું ખરું ના ના આટલા ભારે શબ્દો પણ ના લખાય કોઈ સ્ત્રી માટે, ફરી લખવા દે. 7 દાડા ઊંડી લેટર લખ કર્યા અને જયારે 7મા દાડે લેટર આવ્યો ત્યારે લેટરમાં તો એને એમ થયું ખરેખર એમ કે હું લિંકન વિશે કશું જાણતો નહીં, તો બેન તમે મારી ભૂલ કાઢી છે અને ભૂલ કાઢી અને આ ભૂલ કાઢી છે એને લઈને મારા ભીતર બહુ જ મને પસ્તાવો થયો છે આવું કાંક. અને પેલી બેને વાંચ્યું એટલે બેને આવી પગે લાગી ગઈ, કાયમની તે ડેલ કાર્નેગીની શિષ્યા બની ગઈ. તો મારો કહેવાનો આશય છે ઇષ્ટ કે અનિષ્ટ, સુખદ કે દુઃખદ, વ્યક્તિ વસ્તુ અને પરિસ્થિતિનો સંયોગ થયો છે. તો તમે તમારા હૃદયનું જે રિએક્શન કરો છો હરખ અને શોક, આ રિએક્ટમાં તમે થોડો ફાસલો થોડો અંતર બનાવી દો. આને ક્ષમતા કહે છે. તમારા ભીતર ક્ષમતા જન્મતી જશે તો તમારા માટે પછી આમ થોડું અંતર બનાવી લેજો તો સુખ અને દુઃખ બે સરખું થઈ જશે, ઇષ્ટ અને અનિષ્ટ બે સરખું થઈ જશે, બે સ્વપ્નની સ્મૃતિ જેવું થઈ જશે. એમ થાય કે હવે આને શું જવાબ આપવો, જવા દે ને, એમ કે આને શું કહેવું છે, જવા દે ને. આ નિત્યમ ચ સમચિત્તત્વમ ઇષ્ટા અનિષ્ટ પપત્તિષુ. ના મને ગાળ દેનાર તું કોણ છે, લેતા તમે દુઃખ સાથે એકદમ દુઃખદ પરિસ્થિતિમાં રિએક્ટ કરીને શોક કરવા માંડ્યા અને સુખદ પરિસ્થિતિમાં હરખ કરવા માંડ્યા. ક્ષમતા શું છે જુઓ, ક્ષમતા આવે તો તે તત્વનું વિજ્ઞાન થાય અને વિજ્ઞાન થાય તો તે તત્વમાં તો ક્ષમતા આવે. આ બે વાતો છે. રામાયણકાર કહે છે બિनु વિજ્ઞાન કી સમતા વહી. રામાયણકાર કહે છે કે પરમાત્માના વિજ્ઞાન વગર કદી બુદ્ધિની ક્ષમતા આવતી નથી. જો એ પ્રજ્ઞાન ગણમાં સ્થિતિ થાય તો બુદ્ધિમાં ક્ષમતા આવે અને કાં તો બુદ્ધિમાં ક્ષમતા આવે તો એનું જ્ઞાન થાય. ક્યાં સુધી રિએક્ટ કરે? એક બે હવારમાં લોટો લઈને નીકળ્યા 7 વાગ્યા અને જેવા નીકળ્યા ગામના ભાગોડે પહોંચ્યા અને એક ભાઈએ કીધું એમ કે તમે તો બહુ સારું ગાવ છો. મૂકી દીધો લોટો, ગાવા માંડ્યા. એનાથી થોડા આગળ ગયા લોટો લઈને. કોકે કીધું કે અરે રે એમ કે તમે તો જે પ્રવચન આપ્યું હતું દિવાળીના દાડે લોટો મૂકીને પ્રવચન આલવા. નંદુબા 10 વાગ્યા. નંદુબા જુદી જુદી એમાં એક જગ્યા કોકનો ઝઘડો થતો હતો એના ભાગમાં પડ્યા. નંદુબા 10 વાગે જ ભૂલી ગયા નંદુબા કે લોટો જવા નીકળ્યો. એક્શન રિએક્શન, એક્શન રિએક્શન. જે ચીટ રિએક્ટ કરે છે ઇષ્ટ અનિષ્ટ, તો આ રિએક્શનમાં આખું જીવન જતું રહે છે. આવો ને માત્રા સ્પર્શાસ્તુ કોંતેય શીતોષ્ણ સુખ દુઃખદા આગવા પાયનો નિત્ય તમ તિતિક્ષવ ભારત. અને તો કે થાય તો થયા કરે છે. તો કે ના બાપજી આ તો અઘરું છે, આ તો પ્રવચનનો વિષય છે, અમારામાં ના બને. તો એ સંતો આને બહુ સહેલું કરી દીધું. સંતો એમ કીધું દુઃખ પડ્યું ત્યારે રોઈ લો પણ એને ખેંચીને આગળ તો ના લઈ જાઓ, આટલી ક્ષમતા તો લાવો. સુખ પડ્યું ત્યારે તો રાજી થઈ જાઓ, આ નવા કપડા પહેરી લો પણ એને લાંબુ કરીને 30 વર્ષ સુધી તો ના લઈ જાઓ. એ હરખ અને શોકની હેડકી તો ના બનાવો. ગંગા સતી કહે છે એ હરખ અને શોકની જેને આવે નહીં હેડકી રે પાનબા. અને જેને લાગી ગયો તુરિયા વારો તારે મેરું તો ડગે પણ જેના મનડા ડગે નહીં પાનબા. કે મરને બાજી પડે રે બ્રહ્માંડ, વિપદ પડે તો વણસે નહીં રે. એ તો
સોઈ મારા હરિજનના પ્રમાણ પારકાના અવગુણ એ કોઈ ના જોવે નહીં પાનબા અને સપને કરે નહીં કોઈની આશ હરખ ને શોકની જેને આવે નહીં એડકી. એડકી શબ્દ વાપર્યો, બોલો. એક ચોપડી ભણી નથી. એડકી આજુ એ બતાવે છે, પાછળ બીજી ઉભી જ છે. એડકી આમ વારા પરથી આવે. નંદુબા હાથ વાર પાણી પીવો તો ઘણી એડકી ના મટે, સોડા પી જાવ તો ના મટે. નંદુબા શું કરો તો ના મટે, ના મટે. તો તમે ઈષ્ટ પરિસ્થિતિ વ્યક્તિ વસ્તુની પ્રાપ્તિ થઈ જાય. તમારું ચિત્ત ઝડપથી હરખની એડકી એ હરખનું રિએક્શન કરે છે. તરત જ હમણાં સુખનું કરશે. પણ આનાથી કોઈનું મુક્ત ચિત્ત છે? એને ભગવાન કહી રહ્યા છે નિત્યમ ચ સમચિત્તત્વમ ઇષ્ટ અનિષ્ટ પપત્તિ. ઇષ્ટ અને અનિષ્ટ વસ્તુ વ્યક્તિની પરિસ્થિતિમાં જેનું ચિત્ત સમ રહે છે. અને સમ રહેવાની ચાવી છે કૌશિકભાઈ, ફાસલા બના દેના ચાહીએ. ગાળ દેવી છે, થોડી વાર ઉભા રહો ને. સુખ આવ્યું છે પણ થોડી વાર આમ ફાસલો કરી દેશો ને તો કેટલાક અંતરથી તમને સુખ અને દુઃખ બે એક જ વસ્તુ લાગશે, એક જ સિક્કાના પહેલું લાગશે. માન અને અપમાન તમને એક જ સિક્કાના પહેલું લાગશે. હરખ અને સુખ તમને એક જ સિક્કાના પહેલું લાગશે. અને આ તમારી ક્ષમતાનું સિંહાસન છે. અને જેને હૃદયમાં આવી ક્ષમતાનું સિંહાસન અર્જિત કર્યું છે એત જ જ્ઞાનમિતિ પ્રોક્તમ. અને તેવો પુરુષ બ્રહ્મ જ્ઞાન માટે લાયક બને, અન્યથા નહીં. એક 5 રૂપિયાનો ફાયદો થઈ ગયો છે અને ચિત્ત રિએક્ટ કરી દે છે. હવે એનાથી અડધું નુકસાન જશે તો એ રિએક્ટ કરશે. ના ના, આ છે ને બા એ ચિત્ત છે બહુ મોટું તાજવું છે નંદુબા, તાજવું છે. અને ચિત્તનું તાજવું સમતોલ રહે અને સમતા કે છે. એ બાજુ પણ નહીં ઓર એ બાજુ પણ નહીં. કોણ બચી શકે? કોણ બચી? સુખ દુઃખ આવે મારા વાલાની ઈચ્છા વડે કે મનને ધીરજથી રાખો ધડે. સંપત્તિ વિપત્તિ એ તો ચિંતાની. સંપત્તિ વિપત્તિ એ તો ચિંતાની. સૌની માથે આવી પડે. દાસ સવો કહે ફૂલ દર ચરણે. દાસ સવો ફૂલ દર ચરણે. પેલા જ્ઞાન વાળાને નહીં નડે. સંપત્તિ વિપત્તિ એ તો ઓચિંતા. ઓચિંતાની શબ્દ છે સવા ભગત નો આનંદીબેન. સૌની માથે આવી પડે. પણ કોણ કેટલું રિએક્શન મોડું કરે છે એટલો એ ક્ષમતા અર્જિત કરીને બેઠો છે. બાકી ગાળ દે તો તેને આવડે છે. 2 પૈસાની ગાળ છે, ગાળની અમે ગાળ દેવી એમાં શું? પણ રિએક્ટ કરવામાં થોડો સમય લગાવે છે. અથવા તો જેમ એક કાચ હોય ને, કાચ, એ કાચમાં પાછળ પારાનો ઓક્સાઇડ લગાવ્યો હોય તો કાચ દર્પણ બની જાય. પણ એ પારાનો ઓક્સાઇડ, મર્ક્યુરી ઓક્સાઇડ કાઢી નાખો ને તો એ કાચમાં સૂર્યના પ્રકાશ આમ પસાર થઈ જાય અને દર્પણમાં રિફ્લેક્ટ થાય. તો ક્ષમતા એ છે જેમાં કોઈ વસ્તુ રિએક્ટ નથી થતી. ગાળ છે, શોષાઈ ગયું. સુખ છે, શોષાઈ ગયું. દુઃખ છે, શોષાઈ ગયું. સંપત્તિ છે, અંતઃકરણમાં શોષાઈ ગઈ. વિપત્તિ છે, શોષાઈ ગઈ. રિએક્ટ થતી નથી. આપણે તો રિએક્ટ થઈ જાય છે, 1 સેકન્ડમાં રિએક્ટ થઈ જાય છે.
આત્મવિચાર કામમાં આવતો નથી. એવું સમતાનું એક સિંહાસન છે. સમ સર્વેષુ ભૂતેષુ મદ ભક્તિ લભતે પરામ. ગીતામાં સૌથી વધારે આવેલો શબ્દ છે સમ. અને ભગવાનની આખી ચેષ્ટા એ સમ ઉપર છે. એટલે અહીંયા પણ સમતાને યાદ કરે છે. કુછ ફાસલા બના દેના चाहिए. નૈર્ય કરો, તમે થોડા પાછા પડીને જોશો તો તમે આ હરખ અને શોકથી મુક્ત રહી શકશો. આવશે બસ તો સુખ આવે છે, ચાલો. દુઃખ આવે છે, રૂંગું આવતો રોઈ લો, પણ એને લાંબુ લાંબુ ના કરશો. બસ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ. 2 શ્લોક છે, હવે પછી પ્રશ્ન બદલી કાઢીશું. આ બધા 2